ડીસા તાલુકાના બલોદર ગામ ખાતે દારૂ બંધ કરાવવા મુદ્દે સમસ્ત ગ્રામજનો ગામમાં એકઠા થયા હતા। કોઈ પણ વ્યક્તિ આ બંદોબસ્તનું પાલન નહીં કરે તેને દંડ ભરવો પડશે। ત્યારબાદ ગામના સરપંચ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે ગામમાંથી ટ્રેક્ટર ભરી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે દારૂ બંધ કરાવવા મુદ્દે ગામ લોકો આવી પહોંચ્યા હતા। આજે અમે બળોદર ગામથી સર્વ ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામજનો આજે બળોદરથી બધા લોકો અમારા ગામમાં એક અમારી સમાજ ઠાકોર સમાજનો એક નિયમ બતાતો હતો। એમાં 16 મુદ્દા હતા। એમાંથી અમારા ગામમાં અમે દારૂ બંધનો એક મુદ્દો ઉઠાવ્યો હતો। એ મુદ્દાનો અમલ કરવા માટે અમે આજે ભીલડી પોલીસ ચોકીમાં અરજી આપી છે અને ગામવાળાઓએ બધે પણ એની રજૂઆત કરી છે। એટલા માટે અમે પીએસઆઈ સાહેબનો કહીએ છીએ કે અમારો ગામમાં જે દારૂ ચાલુ છે દારૂ બંધ થાય એના માટે અમે રજૂઆત કરી છે અને અમને સોનેરા સાહેબે જવાબદારી સોંપી છે કે અમે સંતોષકારક જવાબ આપ્યો છે અને અમે પૂરેપૂરો કોશિશ કરીને દારૂ બળોદર ગામમાં બંધ કરાવીશું। ગ્રામજનોએ લેખિતમાં અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી કે ભીલડી પોલીસ દ્વારા બલોદર ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી। ભીલડી પોલીસ દ્વારા સંતોષકારક ખાતરી આપી હતી। રજૂઆત કરવા આવી પહોંચેલ ગામના સરપંચ અને ગ્રામજનોએ ભીલડી પોલીસનો સંતોષકારક જવાબ મળતા સહકાર મળતા આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અહેવાલ મહેશસિંહ રાઠોડ।